હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। ભારે વરસાદના પગલે શુક્રવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે દિલ્હીના રસ્તાઓ પર પાણી જોવા મળ્યા। એક તરફ યમુના નદીના જળસ્તરમાં વધારો તો બીજી તરફ ધોધમાર વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ જાણે કે જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મહારાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે શુક્રવારે મુંબઈ શહેરમાં તેમજ પુણે અને ભિવંડીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી। દેશના ઘણા વિસ્તારોમાં વરસાદે વિનાશ વેર્યો છે। મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। જમ્મુ કાશ્મીરના ડિવિઝનના ઘણા જિલ્લાઓમાં સ્ટ્રોમ વોટર ડ્રેન્સમાં વધારો થયો છે। રસ્તા અને પુલ તેમજ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ બ્લોક થયા છે તેમજ મોટી સંખ્યામાં લોકો ફસાયા હતા। કાશ્મીર વિભાગમાં રાતોરાત ભારે વરસાદ ખાબક્યો હતો, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થયા હતા। કુપવાડામાં વાદળ ફાટવાના કારણે અનેક વિસ્તારનો સંપર્ક કપાયો છે। હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાની સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તો ભૂસ્ખલનને કારણે કિન્નોર અને સ્પીતિ ખીણનો શિમલાથી સંપર્ક કપાયો છે। પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં કુકી અને મૈતી સમાજની વચ્ચે છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી। આ હિંસાને લીધે રાજ્યમાં 35,000થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે। તેમ છતાં ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબૂ બની છે। આ હિંસાની વચ્ચે બિષ્ણુપુરમાં ઉગ્રવાદીઓએ ફરીથી અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં એક જવાન શહીદ થયો છે। આ સિવાય 2 સમુદાયો વચ્ચે થયેલા ફાયરિંગમાં 4 લોકો ઘાયલ થયા। 19મી જુલાઈના રોજ એક ટોળા દ્વારા 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી અને પરેડ કરાવવાનો વીડિયો વાયરલ થયો। આ ઘટના બાદ ફરી સ્થિતિ બગડવા લાગી છે। ત્યારબાદ ઉગ્રવાદીઓના એક જૂથે ચુરાચંદપુરના તોરબુંગ બજાર વિસ્તારમાં ઓછામાં ઓછા 10 ખાલી મકાનો અને એક શાળાને આગ લગાવી હતી। રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ મણિપુરની આદિવાસી મહિલાઓ પર વાત કરતા જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ બહુ પાછળ રહી ગઈ છે। આથી અમે ચાલુ વર્ષે જાગૃતિ અને સંશોધન માટે આદિવાસી વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ નામનો વિષય રાખ્યો છે। આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ છે। મેં મણિપુરની મુલાકાત લીધી હતી અને મહિલા સંગઠનો અને પીડિત મહિલાઓ સાથે વાતચીત કરી હતી અને હવે હું સરકારને મારો અહેવાલ સોંપીશ। डीनोटिफाइड ट्राइब में जो महिलाएं हैं उनका आज भी जो हम कहते हैं कि हमने महिलाओं को बराबरी के अधिकार देने हैं या आज जीडीपी ग्रोथ में महिलाओं का भागीदारी होनी चाहिए, अब मुझे लगता है वो कहीं पीछे रह गई हैं। और इसीलिए हमने इस साल का अवेयरनेस प्रोग्राम्स के लिए और रिसर्च के कार्यक्रम, ये दोनों में एक टॉपिक हमने डीनोटिफाइड ट्राइब्स की विमेन के ऊपर भी रखा है। उसी की कड़ी में हमने एक पहला कार्यक्रम यहाँ किया। દિલ્હીમાં ફરીથી સનસનાટીભરી હત્યા થતા ચકચાર મચી ગઈ છે। દિલ્હીના પોશ માલવીય નગર વિસ્તારમાં શુક્રવારે ધોળા દિવસે એક વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી। પોલીસે જણાવ્યું કે મૃતક વિદ્યાર્થિનીનું નામ નરગિસ છે। મળતી માહિતી મુજબ માલવીય નગરની કમલા નહેરુ કોલેજમાં અભ્યાસ કરતી લગભગ 22-23 વર્ષની વિદ્યાર્થિની નરગિસ પર એક પાર્કમાં લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો। તેણીના માથા પર લોખંડનું સળિયું મારવાથી તેણી ગંભીર રીતે ઘાયલ થઈ, જેના કારણે તેણીનું ઘટના સ્થળે જ મોત થયું। હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો। જોકે આરોપી થોડી જ વારમાં ઝડપાઈ ગયો હતો। આરોપીની ઓળખ 28 વર્ષીય ઇરફાન તરીકે થઈ છે, જે સંગમ વિહારનો રહેવાસી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તપાસ શરૂ કરી છે। जैसा कि आप देख रहे हैं इंसिडेंट पार्क में हुआ है। इसमें एक लड़की है, करीब 22-23 साल की उम्र है, इसकी कॉलेज स्टूडेंट है और ये अपने किसी फ्रेंड के साथ यहाँ पे आई हुई थी। यहाँ पे लगभग यंग लड़के लड़कियाँ यहाँ घूमते हैं। बगल में औरबिंदो कॉलेज भी है और उसके सर पे इंजरी है, लोहे के रॉड से मारा हुआ है और फर्दर इन्वेस्टिगेशन हम कर रहे हैं, लीगल एक्शन ले रहे हैं।
देश की राजधानी आज बहुत ही ज्यादा असुरक्षित हो चुकी है। दिल्ली में आज 2 घटनाएं सामने आई हैं। एक लड़की को डाबरी में गोली से मार दिया गया और जिस आदमी ने गोली मारी उसने बाद में खुद को भी गोली मार दी। दूसरी घटना औरोबिंदो कॉलेज में हुई है, साउथ दिल्ली में, खुले में हुई है, ब्रॉड डे लाइट में हुई है, जिसमें एक आदमी ने एक लड़की को आयरन रॉड से बेरहमी से पीट कर मार डाला। तो दिल्ली में जो लॉ एंड ऑर्डर सिस्टम है वो पूरी तरीके से चरमरा चुका है। કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યાને 3 મહિના પણ નથી થયા કે તેમની જ સરકારની ધારાસભ્યોની નારાજગીના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે આવા અહેવાલોને નકારી કાઢ્યા છે। આ દરમિયાન ડીકે શિવકુમારે એક મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે કોંગ્રેસ સરકાર આ વર્ષે વધુ વિકાસ કાર્યો કરી શકશે નહીં, કારણ કે સરકારની ટોચની પ્રાથમિકતા પાર્ટી દ્વારા આપવામાં આવેલી ચૂંટણી પૂર્વેની ગેરંટીનો અમલ કરાવવાનો રહેશે। વાસ્તવમાં કોંગ્રેસના 11 ધારાસભ્યોએ મંગળવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખી અને ફરિયાદ કરી હતી કે તેમણે તેમના મત વિસ્તારના કામો અંગે 20 મંત્રીઓને પત્ર લખ્યા, પરંતુ મંત્રીઓએ જવાબ ન આપ્યો। પત્રમાં ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારમાં વિકાસના કામો માટે ફંડની ફાળવણી ન હોવાનો દાવો કરી અને નારાજગી વ્યક્ત કરી। झारखंड कांग्रेस में अंदरो अंदरनी लड़ाई बहार आई है। झारखंड कांग्रेस प्रदेश अध्यक्ष राजेश ठाकुरे झारखंड 3 धारासभ्य डॉक्टर इरफान अंसारी, नमन बिक्सल कोगारी और राजेश काचप ने पार्टी में सस्पेन्ड करवा माटे राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने भलामण करी है। आ भलामणनो मल्लिकार्जुन खड़गे अस्वीकार कर्यो छे। झारखंड कांग्रेस प्रभारी अविनाश पांडे आ 3 धारासभ्यों सस्पेन्शन आदेश ने रद्द करवा नवो आदेश आप्यो छे અને આ નવો આદેશ અમલમાં આવી જતા હવે આ 3 ધારાસભ્યોની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી રદ થઈ છે। કોંગ્રેસના નેતા મણિકમ ટેગોરે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે પીએમ મણિપુરની મુલાકાત લે। આ કામ તેઓ નથી કરી રહ્યા। ઇન્ડિયા ગઠબંધનને બેઠકમાં નિર્ણય લીધો છે કે અમારા સાંસદોનું પ્રતિનિધિમંડળ મણિપુર જવાનું છે। આ સાંસદોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। આ પ્રતિનિધિમંડળનો હેતુ મણિપુરના નાગરિકોનું દુઃખ સમજવાનો છે। We wanted Prime Minister Modi to visit Manipur, which Mr. Modi is not doing it. Our leader Rahul Gandhi ji went to Manipur and he went to the camps to heal the people's wounds and he heard their pain and he met the governor also to speak to her about the problems with it. And he has not gone to do politics. He has gone for a healing touch to the people of Manipur. Now the India Alliance has decided in our meeting that there will be a MP's delegation to Manipur. Tomorrow MP's delegation is going to leave. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચેન્નઈમાં આયોજિત પર્યાવરણ અને આબોહવા સ્થિરતાની મંત્રી સ્તરની બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી। પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે પ્રોજેક્ટ ટાઇગર પાસેથી મળેલી માહિતીના આધારે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી। પ્રોજેક્ટ ટાઇગરને કારણે વિશ્વના 70% વાઘ હવે ભારતમાં જોવા મળે છે। અમે પ્રોજેક્ટ લાયન અને પ્રોજેક્ટ ડોલ્ફિન પર પણ કામ કરી રહ્યા છીએ। As a result of Project Tiger, 70% of the world's tigers today are found in India. We are also working on Project Lion and Project Dolphin. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મામલે G20ની મંત્રી સ્તરની બેઠકને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કર્યું। તેમણે જણાવ્યું હતું કે આજે ભારત રિન્યુએબલ એનર્જીના સ્થાપન મામલે વિશ્વના ટોચના 5 દેશોમાં સ્થાન ધરાવે છે। અમે 2070 સુધીમાં શૂન્ય પ્રદૂષણનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે। અમે વિશ્વમાં ઔદ્યોગિક બદલાવ માટે અમારા ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું। ભારત હંમેશા વિવિધતાને સાચવવામાં અગ્રેસર રહ્યું છે। Today, India is one of the top 5 countries in the world in terms of installed renewable energy capacity. We have also set a target of attaining net zero by 2070. We continue to collaborate with our partners through alliance including International Solar Alliance,
CDRI, and the leadership group for industry transition. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવની દરખાસ્ત સ્વીકારાઈ જાય પછી કોઈ પણ બિલ પર ચર્ચા ન થઈ શકે, પરંતુ અમે જોઈ રહ્યા છીએ કે હજુ પણ કેટલાક બિલ રજૂ થઈ રહ્યા છે અને તેને પસાર કરવામાં આવી રહ્યા છે. હું લોકસભામાં અધ્યક્ષને વિનંતી કરું છું કે કોઈ પણ અન્ય કામો લોકસભામાં ન થવા જોઈએ. ઇન્ડિયા ગઠબંધનનું પ્રતિનિધિમંડળ મણિપુર જશે અને મણિપુરના નાગરિકોને સહયોગ પૂરો પાડશે. મણિપુર હિંસાના 85 દિવસ પછી વીડિયો સીબીઆઈને સોંપવો બહુ મોડું થઈ ગયું કહેવાય. देखिए, संसदीय परंपरा, कानून, रूल्स, प्रैक्टिस, प्रोसीजर ये बताते हैं कि जब भी अविश्वास प्रस्ताव यानी कि नो कॉन्फिडेंस मोशन लोकसभा में जमा कराया जाता है और उसको स्वीकृति मिल जाती है माननीय सभापति द्वारा, माननीय स्पीकर द्वारा, तो कोई भी लेजिस्लेटिव बिजनेस यानी कि कोई भी विधेयक या बिल सदन के भीतर नहीं लाया जाता, उस पर मतदान नहीं किया जाता जब तक नो कॉन्फिडेंस मोशन का फैसला नहीं हो जाता. लेकिन इस बार हम देख रहे हैं कि तमाम रूल्स, प्रोसीजर्स, कन्वेंशंस को ताक पे रखते हुए बिल पे बिल लाए जा रहे हैं, विधेयक पे विधेयक इंट्रोड्यूस किए जा रहे हैं और उन्हें पारित भी किया जा रहा है. તમિલનાડુના કુડાલોરમાં નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનના વિરોધમાં સ્થાનિક લોકો અને નેતાઓ જોડાયા. પટાલી મકલમ કાચી પીએમકેના નામના રાજકીય પક્ષે ગેરકાયદે થતા ખાણ ખનીજ વિભાગનો વિરોધ કર્યો હતો. એનએલસી નામની કંપનીએ હાલ ભુવનનગરી જિલ્લામાં વલિયામા દેવી ગામમાં ખાણકામ શરૂ કરતા પીએમકેના નેતાઓને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને ખાળવા માટે પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો. તો આ સાથે પીએમકેના નેતા અંબુમણી રામદોસ અને કેટલાક અન્ય નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. અલ નીનોની સ્થિતિના કારણે ઇન્ડોનેશિયામાં વર્તમાન વર્ષમાં 2019 બાદ સૌથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ડાંગરના પાકને છોડી અને મકાઈ સહિત અન્ય પાકની વાવણી તરફ વળી રહ્યા છે. થાઇલેન્ડ અને વિયેતનામમાં પણ ડાંગરના વાવેતર પર અસર પડી છે. ભારત દ્વારા નોન બાસમતી વ્હાઇટ ચોખાની નિકાસ પર પ્રતિબંધ બાદ વિશ્વના અનેક દેશો માટે ચોખાનો પુરવઠો સરળ રીતે મેળવવાનું મુશ્કેલ બનવાની તૈયારીમાં છે. ઇન્ડોનેશિયામાં ઉત્પાદન ઘટને કારણે વિશ્વ સ્તરે ચોખાની અછત ઊભી થઈ શકે છે. ઇન્ડોનેશિયાના ચોખાના એક મુખ્ય ઉત્પાદન મથકના ખેડૂતો ચોખાના પાકને સ્થાને ઓછા પાણીની આવશ્યકતાવાળા પાક તરફ વળી રહ્યા છે. ચોખાના પાકને વિપુલ માત્રામાં પાણીની આવશ્યકતા હોય છે. અલ નીનોના કારણે એશિયા વિસ્તારમાં ચોખાની અછત ઊભી થવાની શક્યતા જોવાઈ રહી છે. ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધા બાદ એશિયા વિસ્તારમાં ચોખાના ભાવ વધી અને 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. સંસદના ચોમાસુ સત્રનું 7મો દિવસ છે. અત્યાર સુધીના 6 દિવસ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે મડાગાંઠમાં પસાર થઈ ગયા. વિપક્ષી પાર્ટીઓ મણિપુર હિંસા અને વિવાદાસ્પદ વાયરલ વિડીયો પર વડાપ્રધાન મોદીના નિવેદનની માંગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ગુરુવારે પણ બંને ગૃહોમાં મણિપુર મુદ્દે ચર્ચા અને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકાર અને વિપક્ષના સાંસદો વચ્ચે હોબાળો થયો. મણિપુરની સ્થિતિ પર ઉપલા ગૃહમાં ભારે સૂત્રોચ્ચાર થયા. આ પછી અધ્યક્ષ જગદીપ ધનખડ દ્વારા સંસદ 31 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું કે વિપક્ષ શાંતિપૂર્ણ રીતે ચર્ચામાં ભાગ નથી લેતો અને સંસદમાં કોઈપણ બિલ પસાર કરવામાં સહકાર પણ નથી આપતો. इसका जो हमारा अविश्वास का कहीं जरूरत ही नहीं पड़ता है, तो बिल वो शांति से चर्चा में भाग नहीं लेते हैं और पारित करने के लिए कोऑपरेट नहीं करते हैं. हम ये जो भी उनका कंस्ट्रक्टिव सुझाव है हम लेने के लिए तैयार है, लेकिन बीच में ऑल ऑफ ए सडन नो कॉन्फिडेंस लाए, इसलिए कुछ हमारा सरकारी बिजनेस ही नहीं चलना चाहिए क्या? અમરનાથ યાત્રાના 26મા દિવસે 11,000થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં દર્શન કર્યા, જ્યારે 3,111 શ્રદ્ધાળુઓએ બીજો સમૂહ ગુરુવારે જમ્મુથી કાશ્મીર ખીણ માટે રવાના થયો. બાલતાલ અને પહેલગામના 2 માર્ગો પર ભારે વરસાદ હોવા છતાં
સુરક્ષિત રીતે ચાલુ છે. શ્રદ્ધાળુઓની બીજી ટુકડી અમરનાથ યાત્રા માટે રવાના થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસથી સુરક્ષા કાફલામાં ખીણ તરફ જવા 3111 મુસાફરો રવાના થયા, જેમાં 2303 પુરુષો, 750 મહિલાઓ, 11 બાળકો અને 47 સાધુઓનો સમાવેશ થાય છે. બાલતાલ અને પહેલગામના બે માર્ગો પર ભારે વરસાદ હોવા છતાં યાત્રા સુરક્ષિત રીતે ચાલી રહી છે. વીઆઈપી ટ્રેન મનાતી વંદે ભારતમાં કેટરિંગ દ્વારા જે ભોજન પીરસાયું હતું તેમાં વંદા જેવી જીવાત મળી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો. યાત્રીનું કહેવું છે કે તેણે પરોઠા ઓર્ડર કર્યા, જે આરોગતી વખતે તેમાં વંદો મળી આવ્યો. આ મામલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવેને ટ્વીટ કરી અને ફરિયાદ કરવામાં આવી. મામલો ધ્યાનમાં આવતા જ આઈઆરસીટીસીએ ત્વરિત કાર્યવાહી કરી હતી અને સર્વિસ પ્રોવાઇડરને મોટો દંડ ફટકાર્યો હતો. સાથે જ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. ખરેખર સુબોધ નામની વ્યક્તિએ 24 જુલાઈએ રાની કમલાપતિ સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત એક્સપ્રેસમાં જમવાનું ઓર્ડર કર્યું હતું. તેને જે પરોઠા પીરસાયા તેમાં વંદો નીકળ્યો હતો. और आज मैं वंदे भारत से 5:40 की ट्रेन में 24 जुलाई को सफ़र कर रहा हूँ. आज मैंने यहाँ का जो खाना खाया है उसमें जो मेरे गले में बड़ी दिक्कत हो रही है और मुझे ऐसा फील हो रहा है कि फूड पॉइजनिंग होने वाली है ना. तो इसके लिए मैं कंप्लेंट दर्ज करना चाहता हूँ, तो कृपया मुझे गाइड करें. બાર્બાડોસના કેન્સટન આવેલ ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો. ભારતની ઘાતક બોલિંગ એવી હતી કે વેસ્ટ ઇન્ડિઝના 7 બેટ્સમેન 2 આંકડાનો સ્કોર પણ સ્પર્શી શક્યા ન હતા. ભારતીય બોલરોએ વેસ્ટ ઇન્ડિઝની આખી ટીમને માત્ર 23 ઓવરમાં જ પેવેલિયન ભેગી કરી દીધી. ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સંપૂર્ણ રીતે સાચો સાબિત થયો. શરૂઆતથી જ ભારતીય બોલરોએ વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે વિન્ડીઝના કોઈપણ બેટ્સમેનને લાંબો સમય ક્રીઝ પર રહેવા દીધો ન હતો. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ તરફથી મળેલા 115 રનના લક્ષ્યાંકને 23 ઓવરમાં 5 વિકેટ ગુમાવી અને હાંસલ કરી લીધો હતો. જો કે રોહિતે બેટિંગ ક્રમમાં ઘણા ફેરફાર કર્યા. જ્યારે વિરાટ બેટિંગ કરવા આવ્યું ન હતું ત્યારે રોહિત 7મા નંબર પર બેટિંગ કરતો હતો. ઈશાન કિશને વધુ 52 રન બનાવ્યા. મેચમાં 4 વિકેટ લેનાર કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત બાબતે જણાવ્યું કે વડાપ્રધાનની અમેરિકા મુલાકાતથી ઘણો ફાયદો થયો છે. ભારતને 2 મહત્વના પરિણામો મળ્યા છે, જેમાં એક GE એરોસ્પેસ અને HAL વચ્ચે હવાઈ જહાજોના એન્જિનો બનાવવાનો કરાર છે. આ ઉપરાંત ભારતને અમેરિકા તરફથી UAV જેવા સાધનો મળશે અને તેને ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે. ભારતની અમેરિકા પાસેથી સેના માટે સાધનો ખરીદવામાં કોઈ સમસ્યા પહેલા પણ ન હતી, પરંતુ અમેરિકા જ ભારતને સેના માટે સાધનો આપતા ખચકાતું હતું. Outcomes from the Prime Minister's visit. One was the agreement between GE Aerospace and a company called HAL for the manufacture in India of the GE 414 engine. The other was the plan to acquire high altitude UAVs from the United States and to have them initially assembled in India and also an MRO for their upkeep. And these are important steps. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 0.25%ની વૃદ્ધિ કરવામાં આવી. અમેરિકામાં આવી વ્યાજદરમાં વૃદ્ધિ અપેક્ષિત હતી. એ જોતા અપેક્ષા પ્રમાણે જ વ્યાજદર વધ્યા હતા. આગળ ઉપર સપ્ટેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મીટિંગમાં પણ વ્યાજના દર વધુ વધારવામાં આવશે તેવા સંકેતો મળ્યા. યુરોપ તથા જાપાનમાં થનારી વ્યાજ વૃદ્ધિ પણ બજારની નજર હતી. અમેરિકામાં વ્યાજના દર વધી અને 22 વર્ષની ટોચે પહોંચી ગયા છે તથા આગળ ઉપર સપ્ટેમ્બરમાં વ્યાજના દરમાં હજી વધુ વૃદ્ધિ થવાની શક્યતા વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા છે. ફુગાવાને કાબૂમાં રાખવા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વૃદ્ધિ કરાતી રહે છે. જાપાનના વિદેશ મંત્રી
યોશિમાસા હાઇશી ભારતની મુલાકાતે છે, ત્યારે તેમણે ભારતના વિદેશ મંત્રી ઉપરાંત ભારતના પ્રતિનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી. તેમણે ઇન્ડિયા જાપાન ફોરમના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે ભારત અને જાપાન જેવી એક સરખી વિચારસરણી ધરાવતા દેશો વચ્ચે આતંકવાદ વિરોધી કાર્યવાહી સૌથી મહત્વનો મુદ્દો છે. તેમણે ભારત અને જાપાનના મૈત્રીપૂર્ણ સંબંધો પર ભાર મૂક્યો હતો. It's an unquestionable issue that everybody, India, Japan, everybody should be very strict vis-a-vis all those activities such as terrorism, and to stop all those each country should be ready for that, but cooperation between like-minded countries like us to counter terrorism is the top priority issues. પાકિસ્તાનના વડાપ્રધાનનું પદ ગુમાવ્યા બાદ ઇમરાન ખાન 140 જેટલા કેસોનો સામનો કરી રહ્યા છે. આ પૈકીના એક કેસમાં ઇમરાન ખાને પોતે ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું કે પોલીસે એક ડ્રાઈવર પાસે બળજબરીથી એવી કબૂલાત કરાવી છે કે તે મને ડ્રગ સપ્લાય કરે છે. તહરીકે ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાને જણાવ્યું, આ વર્ષે થનારી ચૂંટણી માટે મને ગેરલાયક ઠેરવવા શાહબાઝ શરીફની સરકાર સાવ છેલ્લા પાટલે બેઠી. મેં ચીન, રશિયા, અફઘાનિસ્તાન પર સ્વતંત્ર વિદેશ નીતિ અમલમાં મૂકી હતી, તેના કારણે મારી સરકાર તોડી પાડવામાં આવી હતી. ફિલિપાઇન્સની રાજધાની મનીલાની નજીકમાં એક સરોવરમાં હોડી પલટી જવાથી ઓછામાં ઓછા 30 લોકોના મોતની આશંકા છે. અત્યાર સુધી 40 જેટલા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. આ મામલે ફિલિપાઇન કોસ્ટગાર્ડ પીસીજીએ જણાવ્યું કે બિનનગોનના બરંગે કલીનાવનથી લગભગ 50 યાર્ડ દૂર આ હોડી પલટી ખાઈ ગઈ હતી. અહેવાલ અનુસાર આ ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી. ફિલિપાઇન્સ કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર જોરદાર પવનને કારણે હોડી પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. હાલમાં વિસ્તારમાં શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે.